જય દ્વારકાધીશ દોસ્તો, આજે તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે અમે બનાવશું ફ્રેન્ચ ફ્રાય, એ પણ એકદમ ક્રિસ્પી અને કડક। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં લઈશું આપણે બટેકા, તેને ધોઈ નાખવાના છે। ત્યારબાદ તેને સરસ રીતે ધોવાના છે અને ત્યારબાદ ઉપરની છાલ દૂર કરી દઈશું। હવે તેને આપણી જોડે મશીન નથી, તેથી આપણે ચક્કા વડે તેના કટકા કરશું અને અંદર બતાવ્યા પ્રમાણે તેને ચોરસ ભાગમાં કટકો કરશું। એવી જ રીતે આપણે દરેક બટેકાના આપણે એ રીતે કટકા કરી નાખશું। તો તમે જોઈ શકો છો, આવી રીતે અમે બધાના કટકા કરી નાખ્યા છે, બધા બટેકાના। હવે ત્યારબાદ તેને ધોઈ નાખશું પાણીથી। એકવાર પાણીથી સરસ રીતે સાફ કરી દઈશું। તેને પછી એક કાણાવાળા વાટકામાં, જેથી તમારું પાણી અંદર બટેકામાંથી દૂર થઈ જાય તેવી રીતે મૂકશું। એક ડીશમાં આપણે આરાનો લોટ લઈશું, તેને છાણણી વડે છાણશું। ત્યારબાદ તેમાં થોડો કેસરી કલર નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું અને તેને મિક્સ કરશું। તેને બરાબર મિક્સ કર્યા બાદ પહેલાં એક વાટકામાં લઈ લઈશું, તેમાં આપણે આરાનો લોટ નાખતા જશું અને હલાવતા જશું સાથે સાથે। તે તમે જોઈ શકો છો આપણા વિડીયોમાં। ધીમે ધીમે નાખતા જવાનું અને હલાવતા જવાનું છે। તેને બરાબર અંદર બધો આરાનો લોટ નાખ્યા પછી તેને બરાબર એકદમ હલાવો અને પછી થોડુંક પાણી લઈને તેની ઉપર અંદર બતાવ્યા પ્રમાણે મિક્સ કરો। હવે આપણે ગેસ ઉપર તવો લઈશું અને તેમાં થોડુંક તેલ નાખીશું, જેથી આપણે ફ્રેન્ચ ફ્રાય તળી શકીએ। ત્યારબાદ આપણે જોઈ શકો છો, આપણે બનાવેલી ફ્રેન્ચ ફ્રાય જોઈ રહ્યો છો કેવી કલર બદલાઈ ગયો છે। હવે તેને આપણે તળીશું। તમે જોઈ શકો છો આછો કેસરી રંગ પકડાઈ ગયો છે। હવે તેને લઈને આપણે એક ડીશમાં છાપાની ઉપર તેને મૂકશું, જેથી અંદરનું તેલ બધું નીતરી જાય। તમે જોઈ શકો છો વિડીયોમાં। હવે આ તમે જે ફ્રેન્ચ ફ્રાય છે તેને આપણે 20 મિનિટ માટે સૂકવી દઈશું। 20 મિનિટ થઈ ગઈ છે સૂકવ્યા પછી, અને હવે તમે જોઈ શકો છો આપણે ફરીવાર તેલ મૂકીને તેને તળશું, જેથી આપણી ફ્રેન્ચ ફ્રાય એકદમ કડક ક્રિસ્પી થઈ જાય। તમે જોઈ શકો છો। ધીમે ધીમે કેસરી કલર। હવે તેને આપણે લઈ લેશું એક ડીશમાં। હવે આ રહી આપણી ફ્રેન્ચ ફ્રાય, તમે જોઈ શકો છો કેવી છે। હવે તેમાં આપણે ચાટ મસાલો નાખશું, જેથી તે આપણને ખૂબ વધારે ટેસ્ટી લાગે, અને મિક્સ કરી દઈશું સારી રીતે। તમે જોઈ શકો છો આ ફ્રેન્ચ ફ્રાય કેટલી કડક અને ક્રિસ્પી બની છે। હવે આપણે લઈશું હવે આમાં આ ફ્રેન્ચ ફ્રાયને ખાવા માટે આપણે ચટણી બનાવીશું। તેની માટે લઈશું આપણે દહીં, ખાંડ, મીઠું અને મલાઈ। આ બધું આપણે લઈને એક મિક્સરમાં ક્રશ કરી લઈશું। પહેલાં દહીં નાખશું, ત્યારબાદ મલાઈ,
પછી અંદર ખાંડ નાખીશું, પછી થોડુંક મીઠું નાખશું, ચપટી મીઠું. હવે તેને મિક્સરમાં ઘડીક થોડુંક જ ક્રશ કરવાનું છે, બહુ જ વધારે ક્રશ કરવાનું નથી, એક જ વખત. હવે આ ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સફેદ અને એવી જોરદાર ચટણી થઈ છે. આ રે આપણી ફ્રેન્ચ ફ્રાય, તેને આપણે ચટણી અને સોસ સાથે ખાવા તૈયાર છે, તમે જોઈ શકો છો.